અમદાવાદ કે જ્યાં પ્રશાસનની બેદરકારી જોવા મળી। જાળવણીના અભાવે શાહપુર વિસ્તારમાં આવેલો વાસુદેવ ત્રિપાઠી હોલ અત્યંત જર્જરિત હાલતમાં છે। સારા અથવા ખરાબ પ્રસંગ કરવા ઈચ્છુક નાગરિકોની લાગણી દુભાઈ। 43 વર્ષ જૂના હોલમાં ઠેર ઠેર પ્લાસ્ટર ઉખડી ગયું। સ્વિચ બોર્ડની સ્વિચ નીકળી ગઈ છે। લોખંડની સીડીની પેનલ પણ તૂટી ગઈ છે। વરપક્ષ કન્યા પક્ષના ખંડમાં પણ પ્લાસ્ટર ઉખડી ગયા છે। પોતાની માલિકીની મિલકતોની જાળવણી કરવામાં અમદાવાદ મહાનગરપાલિકા બેદરકાર હોય તે પ્રકારની સ્થિતિ સમયાંતરે સામે આવતી હોય છે। તેમાં વધુ એક વખત અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલા વાસુદેવ ત્રિપાઠી હોલ ખાતે પહોંચ્યા છે અમે અને દ્રશ્યો અહીંયા આગળ બતાવીશું। એક તરફ લગ્નની સિઝન શરૂ થઈ રહી છે અને વધુમાં વધુ લોકો કોર્પોરેશન સંચાલિત કમ્યુનિટી હોલનો ઉપયોગ કરે તેના માટે સમયાંતરે કમિટીમાં સૂચના આપવામાં આવતી હોય છે। પરંતુ આ કમ્યુનિટી હોલ છે તેની હાલત અહીંયા આગળ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જે અલગ અલગ રૂમ અહીંયા આગળ ફાળવવામાં આવેલા છે વર પક્ષ અને કન્યા પક્ષના, તેની પરિસ્થિતિ અહીંયા આગળ જુઓ। કોઈપણ પરિવાર જે પોતાના ઘરમાં આવતા પ્રસંગોને યાદ રાખવા માટે અથવા યાદગીરી રૂપે મનાવતા હોય તે લોકો પોતાના પ્રસંગની ઉજવણી આવી જગ્યા પર કઈ રીતે કરે તે એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। એટલું જ નહીં, ન માત્ર આ એક સ્થળ ઉપર પરંતુ બાજુની પણ જે જગ્યા અહીંયા આગળ આવેલી છે જ્યાં આગળ લગ્નની મુખ્ય વિધિ થતી હોય છે, આ દ્રશ્યો જુઓ। જે સ્વિચ બોર્ડ છે તે અહીંયા આગળ તૂટેલું છે। જે જગ્યા પર લગ્નની વિધિ થતી હોય છે તે પણ આપણે બતાવીશું। તે સ્થળે પર આ હોલ છે તે એસી છે, પરંતુ તેમાં પણ અલગ અલગ સ્થળો પર પ્લાસ્ટર ઉખડી ગયેલા અને તેની જે સીલિંગ છે તે સંપૂર્ણ રીતે તૂટી ગયેલી હાલતમાં જોવા મળી રહી છે। સામાન્ય રીતે અમદાવાદ શહેરના મધ્યમ વર્ગીય પરિવારો છે તે આજે પણ કોમ્યુનિટી હોલ છે તેમાં લગ્ન માટે અથવા કોઈ સામાજિક પ્રસંગ માટે આ હોલ છે તે ભાડે રાખતા હોય છે। પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ હોય તો કોઈ પણ પરિવાર છે તે પોતાના સારા પ્રસંગો ઉજવણી કરવા માટે ચોક્કસથી વિચાર કરે તે પ્રકારની સ્થિતિ વાસુદેવ ત્રિપાઠી હોલ જે શાહપુર ખાતે આવેલો છે તેની ઉપર છે। આ દ્રશ્યો જુઓ, જે સ્થળ ઉપર લગ્નની અથવા અન્ય કોઈ પણ પ્રસંગની ઉજવણી થતી હોય તેની ઉપર જ આખું જે પ્લાસ્ટર છે તે ઉખડી ગયેલી હાલતમાં છે અને તેવા સંજોગોમાં અમદાવાદ મહાનગરપાલિકાએ આ પ્રકારના જે હોલ છે તેને રિનોવેટ કરવાની તાતી જરૂરિયાત છે। ચારે બાજુ જ્યાં પણ જોઈએ ત્યાં આગળ સીલિંગો ઉખડી ગયેલી હાલતમાં છે, ઠેર ઠેર પોપડા પડી રહ્યા છે। એટલું જ નહીં, જે સીડી આવેલી છે તેની પણ રેલિંગ છે તે સંપૂર્ણ રીતે તૂટી ગયેલી હાલતમાં છે, જે પણ કોઈ પણ અકસ્માતને આમંત્રણ આપી શકે તે પ્રકારે આખી પરિસ્થિતિ આ હોલની થઈ ગઈ છે। જોકે સૂત્રોની માનીએ તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ હોલ છે તેના નવીનીકરણ માટેની પ્રક્રિયા છે તે આગામી દિવસોમાં શરૂ કરવામાં આવનાર છે। પરંતુ તેની પહેલાં હવે જ્યારે લગ્નની સિઝન શરૂ થશે અને તેવા સંજોગોમાં કોઈ પણ પરિવાર છે તે આ હોલ બુક કરાવે તો પોતાના પ્રસંગ આવા હોલમાં કેવી રીતના રાખે તે એક સવાલ છે। કેમેરામેન નૈનેશ ગોરિયા સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।